नहीं अंधा, धंधो करत सकल जग मुआ, राम कहो रे पंजर केसुआ, घड़ी सुथार कटेरो कीनो, जुलगी साज निश्चल नहीं हुआ, लरी पुहोत मंझारी, हरी चाल्यो जैसे जुआरी जुआ, राम कहो रे पंजर केसुआ, आशा मेट पांच पनिहारी, फूटत नाही करम जलत कुआ, कहे कबीर जेने हरि रस चाख्यो, वाही के मुख अमृत रस चुआ, राम कहो रे पंजर केसुआ, राम कहो पंजर केसुआ, राम कहो रे पंजर केसुआ, चरण कमल तजी अब कहाँ जाओ, चरण कमल तजी अब कहाँ जाओ, महापतित आयो शरणागत, पतित पावन प्रभु तुम्हारो नाम, चरण कमल तजी अब कहाँ जाओ, जो मेरो अपराध गिनोगे, तो मुख काहू नहीं ठोर, तनखा छांड पर्वत ओट पकड़ी, अब दू अब में कहाँ जई रहाऊ, चरण कमल तजी अब कहाँ जाऊं, जे घड़ी राम भजन बिन जीते, सो दिन सुमरी सुमरी पीछताऊ, आनंद प्रभु सुख के सागर, चरण मूरत पर में जाओ, चरण कमल तजी अब कहाँ जाओ, चरण कमल तजी अब कहाँ जाओ, चरण कमल तजी अब कहाँ जाओ, मदन गोपाल हमारे श्री राम, मदन गोपाल हमारे श्री राम, इतनु सहित विमल बेन कर, इत वसन अरुतन मन श्याम, मदन गोपाल हमारे श्री राम, अपनी पूजा जेने जल निधि बांध्यो, गोवर्धन राख्यो करवा, दस शीस विष भुजा असुर विदारे, रास रमाड्या कोटिक काम, मदन गोपाल हमारे श्री राम, जेहि अयोध्या पंचवटी पावन, सोही वृंदावन गोकुल गाम, सोही शेष वेश धरि आए, साथे बंधवल लक्ष्मण बलराम, मदन गोपाल हमारे श्री राम, तब रघुवर अब जदुवर मोहन, लीला ललित विमल बहु नाम, वेद रहित दास परमानंद, निजन मलि गावे गुण राम, मदन गोपाल हमारे श्री राम, मदन गोपाल हमारे श्री राम, मदन गोपाल हमारे श्री राम, आज नंद जी के द्वारे वीर, आज नंद जी के द्वारे वीर, कृष्ण अवतार लियो गोकुल में, घेर घेर क्रीड़ा करत हीर, आज नंद जी के द्वारे वीर, घेर घेर थी निकसी ब्रिज विनता, पेरे पीतांबर ओरे चीर, ताल पखाज जांज डफ बाजत, नरत करे तहाँ मली मली बीर, आज नंद जी के द्वारे वीर, एक नकु तिलक दियो केसर को, एक नकु ओढ़ायो चीर, एक आवत एक जात विदा होई, एक ठाड़ी जमुना जी के तीर, आज नंद जी के द्वारे वीर, बाबा रे नंद खड़क में ठाड़े, करत नुछावर धरे मन दी,
પ્રેમાનંદ પ્રભુ સુખ કે સાગર, કંસ દહન પ્રગટે બલવીર, આજ નંદજી કે દ્વારે વીર, આજ નંદજી કે દ્વારે વીર, આજ નંદજી કે દ્વારે વીર. પ્રાત સમે રઘુવીર જગાવે, કૌસલ્યા મહતારી, ઉઠો લાલજી ભોર ભયો હે, સુર નર મુનિ હિતકારી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતા, સનકાદિક મુનિચારી, વાણી વેદ વિમલ જસ ગાવે, રઘુકુલ જસ વિસ્તારી. બંદી જન ગાંધ્રવ ગુણ ગાવે, નાચત દે તાલી, સેના સહિત શિવ દ્વારે ઠાડે, હોત પૂતો બલ ભારી. ભરત શત્રુઘ્ન ચરમ છત્ર લીએ, જનક સુતા લીએ જારી, મેવા પાર લીએ કરલ ચમન, ભર કંચન કી થારી. સુન પ્રિય બચન ઉઠે રઘુનંદન, નયનન પલક સમારી, ચિતવત અભય કિએ ચરાચર, મુદિત ભયે નર નારી. કરી સ્નાન દાન નૃપ દીનો, લે કર તિલક સમારી, જય જયકાર કરત જન મારો, તન મન ધન બલિહારી. પ્રાત સમે રઘુબીર જગાવે, કૌસલ્યા મહતારી. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરનાર વિંદ આપદા હરી. ધનન ધનન ઘંટ વાજી બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાચક જરી. ઇન્દ્રદમન સિંધુ વાજી રોહિણી ખડા, માર્કંડ શેત ગંગા આનંદ ભરા. એક નામ તીન લોક ચૌદ ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે સુડરે. ગરુડ ખંભ સિંધ પોર જાતરા ભરી, હીરા માણેક મોતી પના ચોત કી જડી. રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી, છપ્પન ભોગ નિત લાગે હોત હરિ હરિ. સુર નર મુનિ દ્વારે ઠાડી, બ્રહ્મા વેદ ઓચરી, ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી, ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિક આદે રંગ બીજે. હૃદય તાલ વિમલ બોધ પંચ બાતી જારી, તન મન નિજ પર હરો તો આય વેદ વારી. અખંડ જ્યોત વિમલ મોદ બહે दिन राती, आरती रघुनाथ जी की कीजे परपाती. कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आदे ही रंग बीजे. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्णजीનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયો ગામ. કૃષ્ણજીએ તારે હમારે કૃષ્ણજી તાત, સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહું તો પાપી. એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉધારી. કૃષ્ણજીના નામ ઉપર જાઓ બલિહારી. દાસરડા બને રે હરિની ભગતી જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. બોલી રે ભરવાડ હરિને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી માં ગાલી.
સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુલી. શેરીએ શેરીએ પોકારે કોયલ્યોને મુરારી. મટુકી ઉતારી માએ મોરલી વાગી. બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાડ ન હરીને વેચવા ચાલી. હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ. કહો તો રાવણને રોલવું, કહો તો લંકા લગાડું. સાચું બોલો મારી માતજી, ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ, ધ્યાન પ્રભુજીનું ધરીએ. આરે આવ્યા રૂડા રામજી, દુઃખ લેવા તમારું. મુને મોકલ્યો સુધ લેવાને, કહ્યું માનો ને મારું. રામ લક્ષ્મણ બેહુ બંધવા, સમાચાર છે સારા. સતીતના દુઃખ સાંભળી, આવે આંસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી, સુનજો મોરી માયા. થનાર હશે તે થઈ રહેશે, ગુણ તુલસીએ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માગું. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને, વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શને દુખડા રે હરિએ. અધ્યારુને દર્શન દીધું એ જશોદાના જઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો, 28 લહીએ. વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમોધારણ સંકટ નિવારણ, ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજવો, રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડી રે જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. અવસર છે હરિ ભજવાનો, કહો કેમ રહીએ સુઈ રે. નાના થકી મોઢે રાખીધા, માતા મંગળ ગાય રે. કાળ અવસર કોઈએ ન દેખ્યો, ચિંતો વળી આવે રે. સંસાર સગડો કાળે ખાધો, આખર મસ્તક કૂટો રે. જમ દૂતો તો જોતા રહેશે, હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવજલ તરીએ, નરહરિને નમીએ રે. લાડ કોડતો લક્ષ્મી વરના, માડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ, માયા મોટી ખાય રે. દેખત પેખત ડૂબકા મારે, દુનિયા બોડી માહે રે. કોઈએ કાયા બાળી રે જાલી, કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જાશે રે, માટી મળતી માટી રે.
આ અવસર છે હરિ ભજવાનો, જોજો મન વિચારી રે. જે જન હરિનું સમરણ ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સમળ્યો, વેદ પુરાણે સાચો રે. જમના શિર પર પગલું દઈને, વેકે વૈકુંઠ જાસો રે. ઘડિયું પર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આજ રે સામળીએ વાલે, અમસુ અંતર કીધા રે. રાધાબાઈ નો હાર જ લઈને, રૂક્ષ્મણીને આપ્યો રે. જાનતી તો જવાનો દેતી, કહેતી મુખડું જોતી રે. પ્રાણ તજુ પરસોત્તમ આગે, આપો મારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેર ઘેર હિંડું જોતી રે. રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. મારા મોતી કાંગરિયારા, તમારા મોતી ગોળ રે. ચાલો રે પેલા ચોકસીની હાટે, તેના કરાવીએ તોલ રે. રાધાબાઈ ને રીસ ચડી છે, સૌ મળી મનાવે રે. કૃષ્ણજીને એટલું રે કહેજો, મારે મંદિરે ન આવે રે. પેટી ભરી પટોરા લાવ્યા, બે પોઠીડા મોતી રે. દીવાને અજવાડે બાઈ, મરકડલે હાર પરોવતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈને મનાવવાની, નવલા મોતી આવ્યા રે. આજ રે સામળીએ મારે, અમસુ અંતર કીધા રે. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વ ભક્તોને કષ્ટી કાપી. બોજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાથે યાત્રા વિશે, મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને, કાંટો સુરત ધાર્યો. જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં, જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલો, ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાલો, રામ કબીર ઉચ્ચારો. ભવસાગર થી તરવાનો, એ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને, સતસંગતિને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન, સલીલ સંગને ટારો. નિસંગ હોયને ભજન કરો, તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો, એવા દીન દયાલ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને, કાન પાલો ગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારી. જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મલી ભોજન પાવ, સંત સંગત મલી હરિ ગુણ ગાવ. ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. રામ કબીર. સંતો સંત દર્શન માંથી પાન નંબર 135 સોખડા. પહેલા વાણી લઈ લઈએ. વાણી વાણી હા. પરબ્રહ્મ વાણી રે, પરનીય બ્રહ્માંડ જય જયકાર. ચાર ખાન હવી નિરમલી ભાગ્યો, મોહ સંસાર રે.
લેખાતે વાલ્યા રે જમતના ઉઠિયા નરક વહે પાર રે બંધન છૂટ્યા રે જીવના સહુ મુગતું હોય આવાર રે મુક્તા સૌ સ્થાવર જંગમ મુક્તા સુર નર નાગરે મુક્તા સપ્ત ઋષિ નવગ્રહે મુક્તા મુનિવર જાગરે હરિહર બ્રહ્મા આનંદિય ગેર ગેર ઓછવ હોય રે ઉલટ હોય રે અતિ ગણો ગાઈ સુવાણી નો ના હો રે ઘેર ઘેર ગોળીઓ ઉછલે તરિયા તોરણ બાર રે બ્રહ્માંડ ફૂલ ફગર ભર્યા છે રત હરસ દરે જોરે દેવ ચંદન હોય છાટના હરખિયા બારે જ મેઘરે શંખ પંચાયન પુરીઓ ભુવન ગાજ્યો નીર નીર ગોસરે લક્ષ્મી તે નાથ નારાયણ અતિ હર ખ્યામ મન માયરે શંકર તાંડવ નાચિયા વ્યાપીઓ ભુવન વિસ્તાર રે મુગટ વછૂટી રે ગંગા સલકીઓ વાસુકી નાગરે સહસ્ત્ર 88 રે સરસા બ્રહ્મા વેદ ને જોરે જહા લગી હતો કુવારડો પર બ્રહ્મ વાણી નો બર થાર રે તહા લગી સંકુષ્ટ બંધન સુખ નહીં એક વાર રે સુખિયા તે સિયલ બ્રહ્માંડ હવા હવે પર ના જોગે જગન્નાથ રે આનંદ પરમા નંદ હવો ભાગ્યા સંકુષ્ટ મહાદુઃખ રે દુઃખ તે ભાગ્યા રે દોહેલા આત્મા નિરમલ હવો રે રૂપ તે લખ 84 ના ઓડવલા સર્વે સર્વે ભાગ્યા રે ભાગી ત્રિભુવન કલ્પના એક જ હવો આનંદ રે જય પરમાત્મા પરબ્રહ્મ જય જય જગ નાધાર રે બ્રહ્માંડ કોડ છે ગોડલી ઘેર ઘેર મંગલ ચાર રે નહીં દિન રાત ન વેલા નહીં પલ જુગ કલ કલ પાંતરે ક્ષુધા તૃષા નહીં ઇન્દ્રા ચિંતા નહીં ગર ગર ધંધો રે સચરાચર સહુ તૃપતુ સુખ પરમાન હરસારે અવર કાઈ નવ જોઈએ ગોતા સહુ કોના ભાગ્યા રે રાજાજી બેઠા છે પરબ્રહ્મ આગલ સંતો માની તારે અવર સર્વ ગુણે ચપક ચતુર્ભુજ રૂપ ધરે જોરે અવર મુખે નહીં બોલવું કેવલ રામ જપ જોરે જન્મ જરા મૃત ભય નહીં અવર નહીં કસુ કાજ એક જ તું અવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો રે એક જ તું અવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો. રામ કબીર સંત દર્શન પુસ્તકમાંથી પાન નંબર 135 સોખડા તેની વાત છે તે વાંચી છે. ગામ સોખડે સાધ સબ ही रहे ताकी बात
આઈ સબે કહે. ગામ સોખડામાં કેટલાક સાધુ રહેતા હતા. તેઓની વાતો બધા આવીને કહેતા હતા. સોખડામાં જીવનજી મહારાજના ગુરુ ગોપાલદાસજીનો એક શિષ્ય જગાજી રહેતો હતો. તેનું સ્થાન જંગલમાં છે. તેને વેલિયા સંતના નામથી ઓળખવામાં આવે છે. વેલી એટલે કે ખાડી. વેલિયા સંતના નામથી ઓળખવામાં આવે છે. જંગલમાં કેવું હોય તે જોવું હોય તો આ સ્થળ એક ભવ્ય જંગલ જેવું હતું. અત્યારે વિકાસ થવાથી તેમાં જંગલમાં મંગલ જેવું બનાવી દીધું છે. પણ જ્યારે તેને વિકાસ થતા પહેલા જોયું હોય ત્યારે ભયાનક જંગલ જેવું ઈસવીસન 1997 જોયેલ હતું. જગાજીના અનુયાયીઓ સોખડાના વતની લોકો છે. તેમને સોખડામાં જગાજીનું ભવ્ય આરસનું મંદિર બનાવ્યું છે. જગાજીના અનુયાયીઓ અધ્યારુજીના પદોમાંથી આરતી અને વાણી એ 2 પદોનો ઉપયોગ કરે છે. આ જગાજીના અનુયાયીઓ તેમનું પ્રાગટ્ય 1117 જણાવે છે, પણ તે ભૂલ છે. પદ્મનાભજીનું પ્રાગટ્ય 1457 થયેલું છે અને જીવનજી મહારાજનું પ્રાગટ્ય 1660 છે. માટે જગાજીનું પ્રાગટ્ય 1600ના અરસામાં હોવું જોઈએ. કુંવરપુરા ગામમાંથી પ્રાપ્ત થયેલા હસ્તલિખિત ગ્રંથમાં જગાજીની સાખીઓ છે. માટે આ જગાજી સાથે ભક્ત સમાજનો સંબંધ જોડાયેલો હશે. માટે આપણે આ સોખડાના સ્થાનને જીવનજી મહારાજના ગુરુભાઈના સ્થાન તરીકે ઓળખીશું. જગાજીમાં કર્મકાંડીનો પ્રભાવ પડેલો છે. માટે જીવનજી મહારાજના ભક્તો જગાજીના સંતની ખ્યાતિ સાંભળીને જગાજીને મળવા ગયેલા. જીવનજીએ ના પાડવા છતાં તેઓ ગયા હતા, પણ સલીલ જેવી ચર્ચા સાંભળીને પસ્તાવા લાગ્યા અને જીવનજી મહારાજ તેમને જે ત્યાં જવા ના પાડતા હતા તે બરાબર હતું એવું જાણીને તેઓ રાજી થયા. આ સોખડા ગામ જગાજીના શિષ્યોનું ગામ હોવા છતાંય સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત હરિપ્રસાદે ત્યાં ભવ્ય આશ્રમ બંધાવી દીધો છે. તેથી ગામના લોકોને સ્વામિનારાયણ સંપ્રદાય તરફ આકર્ષ્યા છે. સર્વે સંપ્રદાય. રામ કબીર. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, અધ્યારુજી મહારાજ ને રામ કબીર, હિત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાત ના રામ કબીર. સંતો, આપને સાખી ગ્રંથમાંથી દાસ કા અંગની સાખી નું આપણે વાંચન લઈએ છીએ. આજે સાખી નંબર 118 અને 119 એ 2 સાખીનું આજે સાખીને સમજવા પ્રયત્ન કરીએ. તે પહેલા આપણે સંપુટ લઈશું. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. આજની સાખી, સાખી નંબર 118. માન ગયો જબ મલે જીવના, માન ગયો જબ મલે જીવના, હરિ કો નામ હૃદય ધરો, હરિ કો નામ હૃદય ધરો. આપો થર થર કંપિયો, આપો થર થર કંપિયો, તબ રવિસત તો રીતો પડ્યો, તબ રવિસત તો રીતો પડ્યો. સંતો, જીવનદાસજી મહારાજ આ સાખીમાં કહે છે કે માન ગયો જબ મલે જીવના, હરિ કો નામ હૃદય ધરો. અર્થાત જીવનદાસજી મહારાજ અહીંયા પોતાની જ વાત કરતા હોય એવું લાગે છે કે જ્યારે ભગવાનના ભક્ત મળ્યા ત્યારે ભેખ વગેરેનું માન અહમપણું જતું રહ્યું. જ્યારે ભગવાનના ભક્ત મળ્યા ત્યારે ભેખ વગેરેનું માન અને અહમપણું જતું રહ્યું અને ભગવાન નામને જ અંતરમાં ધારણ કરી લીધું. ભગવાનના નામને જ અંતરમાં ધારણ કરી લીધું. સંતો, આપણને બધાને જ ખબર છે કે જીવનદાસજી મહારાજ તેમના શરૂઆતના 32-33 વર્ષ સુધી સાધુઓના ટોળાઓમાં જ ફરતા હતા અને અંતે તેમને સાધુ વેશ ને માળા તિલક વેશભૂષા અને તેમને વેશભૂષા કરી હશે.
પરંતુ જ્યારે તેમને ભગવાનના સાચા ભક્ત મળ્યા, એટલે કે સંત ગોપાલદાસ અને ગુરુ ગોપાલદાસ નો સંગ થયો અને તેમની સાથે સત્સંગ થયો, એટલે કે એમના બેક વગેરેનું માન અહમપણું જતું રહ્યું અને એમના જ એમને જે બેકનો અહંકાર હતો તે પણ થરથર કાંપવા લાગ્યો. ત્યારે સૂર્યપુત્ર યમરાજ યમ સદનમાં એકલા પડી ગયા. આપને લાસ્ટ વીક પણ વાત કરી હતી કે માળા તિલક કે વેશભૂષા, માથે વાળ મુંડાવા કે વાળ વધારવાથી ભક્ત થવાતું નથી, પરંતુ અહંકાર રહિત સાચા સદગુરુ પાસે જઈને ગુરુમુખ વાણી સાંભળવી તથા સત્સંગ કરવો ખૂબ જરૂરી છે. તે જ સાચા ભક્તનું લક્ષણ છે. અને તમે જો સાચા ભક્ત હશો અને સાચી પ્રેમ લક્ષણા ભક્તિ કરતા હશો તો ભગવાન સામેથી તમારા દ્વારે આવીને જ ઊભો રહેશે. તે આ બીજી સાખીમાં 119 કહે છે કે ગરુડ છાંડી મેં જીવના, ગરુડ છાંડી મેં જીવના, ધાર્યો ગજ કી વાર, અબ શંખ ચક્ર બલદેવ સુ, ગરુડ વાહન સંત દ્વાર, જીવન જી ગરુડ વાહન સંત દ્વાર. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે કે ભગવાન પોતે જ કહે છે કે હાથીનું રક્ષણ કરવા માટે હું ગરુડને પણ છોડી દઈને વેગપૂર્વક દોડી ગયો હતો, પરંતુ હવે તો હું શંખ ચક્ર તથા બલદેવજી સાથે ગરુડના વાહન સાથે હું મારા ભક્ત કે સંતની ઘેર હાજર રહીશ. મારા ભક્ત માટે હું મારો પ્રાણ ત્યોચ્છાવર કરી દઈશ, એમ ભગવાન કહે છે. ભગવાન ભક્ત વત્સલ્ય છે. આ દાસકાંગમાં જીવનદાસજી મહારાજ ભગવાનના દાસ એટલે કે ભક્તનો મહિમા ગાયો છે. તો સંતો, ભક્ત કેવો હોવો જોઈએ? જે ભગવાનને ગમે. તો કબીરજીએ તેમની રમેનીમાં શબ્દાવલી 34 સરસ સમજાવે છે કે હરિજન હંસ દશા લીએ ડોલે, હરિજન હંસ દશા લીએ ડોલે, નિર્મલ નામ ચુની ચુની બોલે, હરિજન હંસ દશા લીએ ડોલે, નિર્મલ નામ ચુની ચુની બોલે, મુક્તા ફલ લીએ ચાંચ લોભાવે, મુક્તા હલ લીએ ચાંચ લોભાવે, મૌન રહે તો હરિરસ ગાવે, મૌન રહે તો હરિરસ ગાવે. સંતો, ભારતીય પરંપરામાં જીવાત્માને હંસ પણ કહેવામાં આવે છે. કબીર સાહેબને હંસ શબ્દ વધારે પ્રિય છે. હંસ પક્ષી નીર અને ક્ષીર અલગ કરીને ફક્ત ક્ષીરને લઈને નીરને તજી દે છે. આ રૂઢ ધારણાને કારણે કબીર સાહેબ માનવ જીવને હંસ શબ્દથી યાદ કરીને તેને વિવેક જાગૃત કરવા માટે પ્રેરિત કરે છે. તો કબીર સાહેબ અહીં હરિજન હંસ દશા લીએ ડોલે એમ કહે છે. તો પહેલા આપણે હરિજનનો અર્થ કબીર સાહેબના વિચારોથી સમજીએ. હરિ એટલે વિષ્ણુ. કબીર સાહેબના ઈષ્ટ સ્થૂળ વિષ્ણુ નથી. તેઓએ તેમના પૂરા બીજકમાં તેનું ખંડન કર્યું છે, કેમ કે તે માયાવી છે. જે વિષયોનો ત્યાગ કરીને નિજ સ્વરૂપમાં સ્થિત છે તે જ હરિજન છે. જે વિષયોનો ત્યાગ કરીને નિજ સ્વરૂપમાં સ્થિત છે તે જ હરિજન છે. જે હરિમાં રમતો હોય તે હરિજન. હરિ મનુષ્યનો આત્મા છે અને જે આત્મારામમાં રમે છે તે હરિજન. આવા હરિજન હંસ દશા લઈને ડોલે છે. આવા હરિજન હંસ દશા લઈને ડોલે છે. તે હંસ દશામાં વિચરે છે. તો હંસ દશા એટલે શું? અહીં હંસ શબ્દના 2 અર્થ છે. એક રૂપકનો અર્થ અને બીજો હંસ શબ્દનો અર્થ. પહેલા રૂપકનો અર્થ સમજીએ. હંસ સફેદ પક્ષી હોય છે. તે માન સરોવરમાં રહે છે. તે ફક્ત મોતી ચણે છે અને દૂધ પણ પી શકે છે, પરંતુ આ ફક્ત શુદ્ધ દૂધ જ પી શકે છે.
જો તેની સામે પાણી અને દૂધ ભેગું કરીને આપણે આપીએ તો ફક્ત દૂધ જ લઈ લે છે અને પાણી છોડી દે છે. કહેવાય છે કે તેમાં એની એવી શક્તિ હોય છે. હંસ સફેદ પક્ષી હોય છે અને તે માન સરોવરમાં જ રહે છે. આ તો સાચું જ છે, પરંતુ તે મોતી ચણે છે તથા નિર્ક્ષીર વિવેક કરે છે. આ તેની પ્રશંસા છે. આપણે તેની સચ્ચાઈ શોધવાની જરૂર નથી. આપણને આમાંથી શ્રી પ્રેરણા આપવામાં આવી છે તેના પર વિચાર કરવો જોઈએ. જે ઉજ્જવળ ચરિત્રના છે, જે ફક્ત સદગુણ રૂપી મોતી ચને છે અને નિર્ક્ષીર વિવેક કરે છે, એટલે કે જળ અને ચેતન, બંધ મોક્ષ, રાગ વિહાર, ખાદ અખાદ, કર્તવ્ય અકર્તવ્યને અલગ અલગ સમજીને કલ્યાણકારી અંશ ગ્રહણ કરીને ખરાબ અંશો ત્યજી દે છે. તે જ હંસ છે. અને ઉજ્જવળ ચરિત્રતા, સદગુણ ગ્રાહતા તથા નિર્ક્ષીર વિવેક એ હંસ દશા છે. સ્વરૂપ જ્ઞાની તથા આત્મજ્ઞાની પુરુષ જ આ દશામાં રહીને આ લોકમાં વિચરે છે અને જીવન પસાર કરે છે. બીજો હંસ શબ્દનો શાબ્દિક અર્થ છે વિદ્વાનો સંસ્કૃત ભાષાનો અહંસ તૂટીને હંસ શબ્દ બન્યો એમ માને છે. અહંસ શબ્દ તૂટીને હંસ શબ્દ બન્યો એમ માને છે, જે આધ્યાત્મિક અર્થવાળો છે. અહંસનો અર્થ થાય છે હું તે છું. હું તે છું એટલે કે બ્રહ્મ, ઈશ્વર, પરમાત્મા, નિર્વાણ, મોક્ષ, પરમાનંદ, પરમ શાંતિ, પરમ પદ વગેરે શબ્દો લઈને હું જેને શોધી રહ્યો છે તે હું જ છું. હું પૂર્ણકામ છું. આ ભાવમાં સ્થિતિ થઈને વિશ્રમ કરવું તથા જીવન વિતાવવું એ જ્ઞાની પુરુષનું હંસ દશા લઈ ડોલવા બરાબર છે. જે હંમેશા નિજ સ્વરૂપમાં સ્થિત થઈને જીવન પસાર કરે છે તે હરિજન છે. આગળ કહે છે કે નિર્મળ નામ ચુની ચુની બોલે. નિર્મળ નામ ચુની ચુની બોલે અર્થાત હરિના સાચા ભક્તો હંસ દશા સમાનમાં મસ્ત રીતે ફરતો રહે છે ને નિર્મળ હૃદયથી પરમાત્માનું નામ નિરંતર રટતો રહે છે. તે રામ, ગોપાલ, હરિ, વાસુદેવ વગેરે નિર્મળ નામ તોલીને બોલે છે. અર્થાત તે જે કંઈ બોલે છે તે નિર્મળ વાણી હોય છે. અસત્ય, કટુ, અશ્લીલ, બંધનપ્રદ, પ્રપંચ વાતો આ વાણીનો મળ છે. આ વાણીનો એ મળ છે જે તે તજી દે છે. તેની વાણી નિર્મળ થઈ જાય છે. હંસ રહેણીમાં રહેનાર સાધકની વાણી કોમળ, સત્ય તથા સંયમી હોય છે. તે વિચાર્યા વગર બોલતો નથી, પરંતુ શબ્દોને તોલીને બોલે છે. હવે આગળ કહે છે કે મુક્તા ફલ લીએ ચાંચ લોભાવે. મુક્તા હલ લીએ ચાંચ લોભાવે એટલે કે હંસ ચાંચમાં મોતી લઈને લોકોને લોભાવે છે. જ્ઞાની હંસ છે અને જ્ઞાન મોતી છે. જ્ઞાની હંસ છે અને જ્ઞાન મોતી છે. જ્ઞાની પોતાના મુખથી જ્ઞાનની ચર્ચા કરે છે અને જે જિજ્ઞાસુઓ તથા મુમુક્ષુઓને પોતાના જ્ઞાન માર્ગ તરફ ખેંચે છે. આ માણસનો સરળ સ્વભાવ છે. જે લોકો જે રસ્તે ચાલતા હોય તેઓ તે રસ્તે તેમના મિત્રોને તેમના તરફ લઈ જવા માંગે છે. જેમ કે દારૂડિયો દારૂ તરફ, ગંજેરી ગાંજા તરફ તેના મિત્રોને તેના તરફ ખેંચે છે. તે જ રીતે સજ્જનતા તરફ તથા જ્ઞાની જ્ઞાન તરફ તેના પ્રેમીઓને લઈ જવા ઈચ્છે છે. આગળ કહે છે મૌન રહે કે હરિયસ ગાવે. મૌન રહે કે હરિયસ ગાવે. આ સંતનું લક્ષણ છે કે મૌન રહેવું, કે જ્ઞાન ચર્ચા કરવી. હંસ રહેણીમાં રહેતા સંત બકબક નથી કરતા. તેઓ તેમની વાણીમાં સંયમ રાખે છે. તેઓ ખાસ કરીને ચૂપ રહે છે. તેમને જ્ઞાનનો અપચો નથી થતો કે બોલ્યા વગર જ રહી ન શકે. તેઓ જે કંઈ જાણે છે તે પોતાનામાં પચાવે છે. ઓછું બોલવું એ હંસ રહેણીનું ઉત્તમ લક્ષણ છે. જેના મનમાં શાંતિ છે તે વધારે બોલી જ ના શકે. જેના મનમાં શાંતિ છે તે વધારે બોલી જ ના શકે. અંદર
આપનામાં દ્વંદ્વ હોવાને કારણે જ મનુષ્ય નિર્થક વાતો કરે છે. સંતો આપણે ઘણા લોકોને જોયા હશે, આપની આજુબાજુમાં પણ હશે, જેના હાથ પગ શિથિલ થઈ ગયા હોય, ચાલતા ના હોય, પણ એમની મોં અને વાણી ખૂબ સારી હોય. પરંતુ જો આ વાણી તારીમારી કરવામાં કે કોઈની ઈર્ષા કરવામાં એ ઉપયોગ કરે તો તે વાણી દુષ્ટ વાણી છે. વાણીનો ઉપયોગ કોઈના મનને શાંત થાય એવું બોલવું જોઈએ. કટુ વચન ના બોલવા જોઈએ. જેની અંદર શાંતિ છે તે મૌન રહેવામાં આનંદ માણે છે. વિવાદથી તે સેંકડો માઇલ દૂર રહે છે. સત્ચર્ચામાં પણ તે વિવેકપૂર્ણ બોલે છે. જે જ્ઞાની હોય તે હરિયશ ગાય છે. હરિ એટલે જ્ઞાન. જે જ્ઞાની હોય તે જ હરિયશ ગાય છે. હરિ એટલે જ્ઞાન. જ્ઞાનની વાસ્તવિકતાનું વિવેચન એટલે હરિયશ ગાવો તે છે. આગળ હવે કહે છે કે માન સરોવર તટકે વાસી રામ ચરણ ચિત્ત અંત ઉદાસી. કાગા કુબુદ્ધિ નિકટ નહીં આવે પ્રતિદિન હંસા દર્શન પાવે. કબીરજી અહીંયા સરસ કહે છે કે માન સરોવર તટકે વાસી એટલે કે હંસ માન સરોવર ના કાંઠાના નિવાસી હોય છે. માન સરોવર નામનું સરોવર હિમાલયમાં છે, જે ઘણું વિશાળ, ઊંડું તથા સ્વચ્છ છે. હંસ પક્ષી ત્યાં રહે છે. તેવી જ રીતે હંસ રૈનીના સંતોના મન પણ વિશાળ, ઊંડા તથા સ્વચ્છ હોય છે. સંતજન સ્વચ્છ મનની પાસે જ રહે છે. સંતોનું મન માનસરોવર જેવું હોય છે. જેમના મનમાં રાગ, દ્વેષ, ઈર્ષા, કામ, ક્રોધ, ચિંતા, દુઃખ તથા કોઈ પણ પ્રકારની ગાંઠ હોતી નથી. આ સંસારમાં તેઓ જ ભાગ્યશાળી છે જેમનું મન સ્વચ્છ તથા શીતળ છે. સંસારમાં ઘણા બધા લોકોને ધન, પરિવાર, પ્રસિદ્ધિ વગેરે મળેલા હોય છે, પરંતુ સ્વચ્છ, શીતળ અને પ્રસન્ન મનવાળા દુર્લભ છે. સાચું સુખ મનની નિર્મળતામાં જ છે. આગળ કહે છે કે રામચરણ ચિત્ત અંત ઉદાસી એટલે કે હંસ શ્રેણીમાં રમનાર સંત પોતાનું ચિત્ત રામના ચરણોમાં રાખે છે તથા અંદરથી સંસારના વિષયો પ્રત્યે ઉદાસ રહે છે. સંતો કબીર સાહેબના રામ ચરણ વગરના છે. તેઓ કોઈ હાથ પગ વાળા રામને નથી માનતા. તેમના રામ તો ઘટઘટવાસી ચેતન છે, આત્મા છે. જ્ઞાનીઓના મન હંમેશા આત્મારામમાં જ લીન રહે છે. અંત ઉદાસી, આ બંને શબ્દનો ભાવ ઘણો મહત્વપૂર્ણ છે. તેઓ અંતઃકરણથી ઉદાસ રહે છે. એટલે કે અંદરથી તેઓ સંસારમાં આકર્ષિત ન થતા નિર્લેપ રહે છે તથા ભૌતિક કે ઉપલબ્ધિઓનો એક દિવસ અંત થવાનો જ છે, તેથી તેનાથી અનાસક્ત રહે છે. જીવને જે કંઈ મળ્યું છે તે બધું જ છૂટી જવાનું છે અને છૂટી જનારી વસ્તુનો મોહ કરનાર વ્યક્તિ છેતરાઈ જાય છે. આ સંસારમાં તે જ સફળ છે, વિજયી છે, જે અંતે છૂટી જનારી સમસ્ત વસ્તુઓથી દરેક સમયે પૂર્ણ અનાસક્ત છે. આગળ કહે છે કે કાગા કુબુદ્ધિ નિકટ નહીં આવે. આવા ઉચ્ચ કોટીના સંતો પાસે કુબુદ્ધિ રૂપી કાગરો ફરકી પણ ના શકે. કુબુદ્ધિ માટે સદગુરુએ કાગડાનું રૂપક આપ્યું છે. કાગડાનું મન ચંચળ અને બધા ઉપર સંદેશી હોય છે. તેની વાણી કર્કશ હોય છે તથા બધું ખાતું હોવાથી તેનું આચરણ પણ ખરાબ હોય છે. કુબુદ્ધિનું આ જ લક્ષણ હોય છે. જેમની અંદર કુબુદ્ધિ છે તેઓ મન, વાણી તથા કર્મોથી ચંચળ હોય છે. સાચા સંતો પાસે કુબુદ્ધિની ગંધ પણ હોતી નથી. તેથી સદગુરુ કહે છે કે કુબુદ્ધિ રૂપી કાગરો સંતની નજીક પણ પહોંચી ના શકે. આગળ કહે છે પ્રતિદિન હંસા દર્શન પાવે.
અહીં પ્રતિદિનનો અર્થ છે નિરંતર. પૂર્ણ સાધક નિરંતર આત્મદર્શન તથા સ્વરૂપ સાક્ષાત્કારમાં ડૂબેલો રહે છે. વિવેકવાન પૂર્ણ જાગૃત અવસ્થામાં સ્વરૂપ વિચારમાં મગ્ન રહે છે. આ જ વિચારોમાં રમતા રમતા તે નિદ્રાધીન થઈ જાય છે. તેથી તેમને સપના પણ આ જ પ્રકારના આવે છે અને ગાઢ ઊંઘમાં સ્વરૂપ સ્થિતિમાં જ રહે છે. સ્વરૂપ સ્થિતિની નિરંતરતા જ મુક્તિ છે. આને જ એકરસ દશા કહે છે. છેલ્લે કબીરજી કહે છે કે નિર્ક્ષીર કા કરે નિબેરા, નિર્ક્ષીર કા કરે નિબેરા, કહે કબીર સોઈ જન મેરા, કહ કબીર સોઈ જન મેરા. કબીર સાહેબ છેલ્લે કહે છે કે જે નિર્ક્ષીરનો વિવેક કરે છે તે જ મારા સાથી છે, તે જ મારો ભક્ત છે, તે જ અનુગામી છે, શિષ્ય છે તથા પ્રેમી છે. જે જળ ચેતનને, કર્તવ્ય અકર્તવ્યને, બંધ મોક્ષને અલગ અલગ કરે છે તે જ તો હંસ છે. હંસપણું એ વિવેક છે. નીરનો ત્યાગ કરીને ફક્ત ક્ષીર લઈ લેવું, જળ વાસનાનો ત્યાગ કરીને શુદ્ધ ચેતન સ્વરૂપમાં સ્થિત થઈ જવું એ જ હંસ દશા છે. તો સંતો, કબીર સાહેબ માનવ જીવનને હંસ શબ્દથી આપણને સરખાવ્યો છે, જે તેને વિવેક જાગૃત કરવા માટે પ્રેરિત કરે છે. જીવનજી મહારાજ પણ આ દાસકા અંગની સાખીમાં તેમના ભક્ત હંસ જેવો હોય તો પરબ્રહ્મ ભક્તને મળવા માટે સામેથી ચોક્કસ આવશે. પરબ્રહ્મ પોતે જ આવશે. ભક્તને સામેથી જવું નહીં પડે. તો સંતો, આપને પણ કબીરજી અને જીવનજી મહારાજના વચનોનું પાલન કરીએ અને આજની સાખીને આપણે સંપુટ લઈને વિરામ આપીએ. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી સીતાપતિ રઘુવીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. તો સંતો, સાંજે પાછા સંધ્યા આરતીમાં અને સવારે પ્રભાતિયામાં પાછા મળીશું. સૌ ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. પ્રભાતના પ્રેમ ભર્યા રામ રામ કબીર. સર્વે ભક્તોને રામ કબીર. રામ કબીર. રામ કબીર.